શ્રી કૃષ્ણાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. આજે હું તમને સંભળાવીશ આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ. શ્રી ભગવાન કહે છે, નિર્ભયતા, અંતઃકરણની નિર્મળતા, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા કરવી, દયા, લોલુપતાનો ભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, અપવિત્રતા, દ્રોહ ન કરવો તથા અભિમાનનો ત્યાગ. આટલા ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. દેવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે અને આસુરી ભાવો બંધનમાં નાખે છે. હે અર્જુન, તું શોક ન કર, તું દેવી સંપત્તિ તરફ વળેલો છે. હે અર્જુન, આ લોકના પ્રાણીઓનો સમુદાય બે પ્રકારનો છે. એક, દેવી પ્રકૃતિવાળા વિશે તો વિસ્તારપૂર્વક કહેવાઈ ગયું. હવે તું આસુરી પ્રકૃતિવાળા વિશે સાંભળ. આસુરી સ્વભાવવાળા મનુષ્યો કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી. તેમનામાં પવિત્રતા કે સદાચાર હોતા નથી, તેમજ સત્ય પણ તેઓમાં હોતું નથી. તેઓ જગતને અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું કહે છે. કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી જ તે ઉત્પન્ન થયેલું છે અને તેથી તે કેવળ વિષય ભોગ ભોગવવા માટે જ છે. આવી દ્રષ્ટિ પકડીને તે ભયાનક કામો કરનાર અલ્પમતિવાળા દ્રષ્ટો જગતના શત્રુઓ થઈ તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે. દંભ, માન અને મદથી ભરાયેલો તે લોકો કોઈ પણ પ્રકારે પૂરી ન થાય એવી કામનાઓથી મોહિત થઈ નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. તેઓ જગતના પ્રલય સુધીની અને પોતાના મૃત્યુ પર્યંતની ચિંતાવાળા કામ અને ભોગમાં જ તત્પર રહેનારા અને કામ અને ભોગમાં જ બધું છે એમ સમજનારા હોય છે. તેઓ સેંકડો આશા પાશોથી બંધાઈને કામો અને ક્રોધને વશ થઈ કામ અને ભોગ માટે અન્યાય દ્વારા ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે આજ મેં આ મેળવ્યું અને હવે આ મનોરથને સફળ કરીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી હવે આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું મોટો ઐશ્વર્યશાળી છું. હું ભોગો ભોગવનાર છું. હું પ્રતિષ્ઠાવાળો છું, બળવાન છું, સુખી છું, ધનિક છું, કુટુંબ કબીલાવાળો અને નાત જાતવાળો છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, મોજ કરીશ. આ પ્રમાણે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા, કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનાર ઘમંડી પુરુષ ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞ કરે છે. અહંકાર, બળ, ઘમંડ અને ક્રોધનો આશ્રય લેનાર તે લોકો તેમના અને બીજાના દેહમાં એકરૂપ રહેલા હોવા એવા મારો દ્વેષ કરે છે. તેવા દ્વેષ કરનાર ક્રૂર નરાધમોને હું અશુભ એવી આસુરી યોનિઓમાં જ વારંવાર નાખું છું. હે કૌંતે, આસુરી યોનિને પ્રાપ્ત થયેલ તે મૂઢ લોકો જન્મો જન્મ તેથી પણ વધારે અધમ્ય ગતિને પામે છે. કામ, ક્રોધ ને લોભ આ આત્માનો નાશ કરનારું 3 પ્રકારનું નરકનું દ્વાર છે. માટે આ ત્રણને ત્યજી દેવા જોઈએ. હે અર્જુન, અજ્ઞાનના દ્વારરૂપ આ 3થી મુક્ત થયેલા મનુષ્ય પોતાના કલ્યાણનું આચરણ કરી શકે અને તેથી પરમ ગતિને પામે છે. જે આ શાસ્ત્ર વિધિને ત્યજી દઈને મનમાની રીતે વર્તે છે તેના ધ્યેયને પણ સિદ્ધ કરી શકાતો નથી અને સુખને કે
પરમ ગતિને પણ પામતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં આવે તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મ કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતા શુપનિષથુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે દેવાસુર સંપદ વિભાગ યોગો નામઃ ષોડશોऽધ્યાયઃ સંપૂર્ણઃ।